આપને મોજ પડે એવી રીતે આપણી આ નવી પેઢીને આપના મનગમતી રચનાઓ, મનગમતી પ્રસ્તુતિથી મોજે દરિયાના દર્શકોને આપ પ્રસ્તુતિકરણ કરો એવી વિનંતી. ભાઈ શ્રી ગુણવંતભાઈ. રાજકોટે પરંપરા બહુ તોડી છે. જય હો. જેને યોગ્ય નથી લાગ્યું એને જાણવાનો પ્રયત્ન કર્યો છે. દરેક માં જગતની છે ને એ એમ કહે કે કૃષ્ણ જેવો મારે દીકરો હોવો જોઈએ. વાહ. બધા એમ કહે. અમારા કલાકાર સ્ટેજમાં લગભગ આ સરકારી વસ્તુ છે ને, હા હા. દીકરો હોય તો કૃષ્ણ જેવો. પણ એક પણ સ્ત્રી એમ નો કીધો પતિ કૃષ્ણ જેવો જોઈએ. તો ઈ પાછો રામનો દાખલો. રામાયણ ઈ શીખડાવે છે કે ભગવાન રામની હાજરી હતી, ન્યાય દવા લેવા મોકલા હતા, એટલે હારા ડોક્ટર પાસે જાઓ. ભ્રમણ કો ભેદ દારૂ, અમીશે ને માર દારૂ, અરે રામ કી દુહાઈ હે અમૃત में લાऊंगा, અને નારન ભનંત ક્રોધવંત કપિરાજ, ઔષધિ ન લાવું રામ દૂત મેં કહેલાવું. ક્યાં વાત હે. મુંબઈમાં કાગ બાપુ પ્રોગ્રામ થતો ને તો પેલા એનો હોકો આવતો, ત્યાં તાલીઓ પડતી. જેના હોકાની તાલીઓ પડે ને ઈ લોક વાર્તા હતી. તમે એમ કહો કે એને બાણ લાગ્યું છે, ના, બાણ લાગ્યું હોય ને ઈ રોવે. વાહ. ત્યાં રોવે હે કોણ? તો કે ભગવાન રામ. તો સાંભળો, લક્ષ્મણને તો રૂવાડે રૂવાડે રામ છે, ઈ જ્યાં તીર લાગ્યું હોય ને મારા રામને લાગ્યું છે. આ તો 14 વર્ષનો થાક ઉતારવા માટે, એને આરામ આપવા માટે ભગવાન રામ ક્યાં વાત હે, ક્યાં વાત. રામ રામ. મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને મારા જાજાથી રામ રામ. મિત્રો, આપને બધાને મોજે દરિયાના માધ્યમથી ગુજરાતી ભાષા, ગુજરાતી ભાષાના પાત્રો, આપણી પરંપરાઓ અને આચરણમાં મૂકવા જેવા પ્રસંગો એ આપ નવી પેઢી સુધી પહોંચાડવા માટેનો એક પ્રમાણિક પ્રયાસ મોજે દરિયાના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ. આજે મને તમને જણાવતા ખુશી થાય છે કે રાજકોટ મારા કાર્યક્રમો દરમિયાન જનસંપર્ક વખતે એક કાર્યક્રમમાં મારે જવાનું થયું અને ત્યાં મારે ગુણવંતભાઈને અને મિલનભાઈને એ કાર્યક્રમમાં મળવાનું થયું. ત્યારે તો નમસ્તે થયા હતા. 5 મિનિટ એ કાર્યક્રમની અંદર હું બેઠો હતો, એટલે ટાઇટલ સાથે જોડાણું. આખા એ પ્રસંગોને કે આખી એમની પ્રસ્તુતિને માણવાનો એ વખતે મારી પાસે અવસર નહોતો, પણ આજે તમને કહેવું છે મારે એમની ઉપસ્થિતિમાં કે ત્યારે મનમાં ગાંઠ વાળી હતી કે આખે આખો કાર્યક્રમ ક્યારેક હું નિરાતે સાંભળીશ. થેન્ક યુ. અને એક નવી પ્રસ્તુતિ, રાઘવથી માધવ, રામકાળથી લઈને કૃષ્ણકાળ સુધીની આપણા બંને દિવ્ય પાત્રો, દિવ્ય આરાધ્યો, સમગ્ર માનવ જાત માટેના પથદર્શકો અને અદ્ભુત લીલા ચરિત્રના માલિકો, સદીઓથી એના કવન ગવન કવિઓ ગાયા જ રાખે છે, શ્રોતાઓ સાંભળ્યા જ રાખે છે, પારાયણો થતી જ રહે છે, અને છતાં પણ લોકો પણ અતૃપ્ત રહે છે, જિજ્ઞાસુઓ પણ અતૃપ્ત રહે છે, પીરસનારાઓ થાકતા નથી, ઝીલનારાઓ સંતોષાતા નથી. આવડી મહાન ઘટનાઓને નવી પેઢીના કલાકાર તરીકે ગુણવંતભાઈએ એણે આ બંનેને સંગીતની એક રચના કરીને એક કાર્યક્રમને બનાવ્યો. રાઘવથી માધવ એવી એક યાત્રા લોકોને કરાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે, એ માટે હું ગુણવંતભાઈને ને એની સઘળી ટીમને, મિલનભાઈ સહિત અન્ય કલાકારો પણ એમના સાથીદારો મેં ત્યાં મંચ ઉપર જેમને મળ્યો હતો, કે બધાને હું અભિનંદન આપું છું કે આપ સનાતન સંસ્કૃતિની ભવ્ય પરંપરાને નવી પેઢીમાં વાહક બનીને પીરસી રહ્યા છો. એક બહુ મોટું અદ્ભુત કામ આપના માધ્યમથી અનાયાસે થઈ રહ્યું છે. મને કહેવા દો કે હવે ભવાઈ નથી, વાહ વાહ, મને કહેવા દો કે હવે આખ્યાનકારો નથી, જી, હવે માણભટ્ટ નથી, હા, યસ, હવે આપણી પાસે અમારા લાઠીના શર્માજી નથી, ઊભું પેટી બાજુ લઈને આવતા અને ઊભા ઊભા રામકથા બધાને સંભળાવતા, એ બધા હવે આપણી વચ્ચે નથી. અને ત્યારે એ લોકોએ
એ બધી ફાનસવાળી બત્તીઓ ને પેટ્રોમેક્સ બત્તીઓ ને એના પંપ મારતા જાય ને મેન્ટલ બદલતા જાય ને લાઇટ થતી જાય ને પડદા પાડતા જાય ને અડધા પડદામાં બધું દેખાતું હોય ને અને એ કંઈ પણ અપેક્ષા વગર હા લોકો ખુશ થઈને કંઈક આપે તો એની ઉપર એનું જીવન ચાલે. ચાલતું એવી અયાચક વૃત્તિ સાથે આપણી આ પરંપરાઓ ને આ પાત્રોને જન સમાજની વચ્ચે જીવંત રાખ્યા હતા. એ પરંપરાઓની ગેરહાજરીમાં હું વ્યક્તિગત રીતે મોટો ખાલીપો દૂર દૂરથી જોતો હતો. એમાં તમે આ નવું એક આશાનું કિરણ લઈને આવ્યા છો. એ માટે હું તમને વ્યક્તિગત રીતે ધન્યવાદ પણ આપું છું ને અભિનંદન આપું છું. દર્શક મિત્રો, આપ બધાનો વધારે સમય વાતો કરીને લેવાને બદલે હું ગુણવંતભાઈને વિનંતી કરું કે આપની રાઘવથી માધવનું થીમ એ તો મેં ઔપચારિક રીતે આપના મારા પરિચય સાથે જોડીને આપ્યું છે. જી સાહેબ. આપ એના પૂરતા સીમિત નથી એ મને ખબર છે. એટલે આપને આખાએ આ પ્રસંગ દરમિયાન જી સાહેબ આપને મોજ પડે એવી રીતે આપણી આ નવી પેઢીને આપના મનગમતી રચનાઓ મનગમતી પ્રસ્તુતિથી મોજે દરિયાના દર્શકોને આપ પ્રસ્તુતિકરણ કરો એવી વિનંતી. ભાઈ શ્રી ગુણવંતભાઈ. પહેલાં તો મોજે દરિયા એમના તમામ પ્રેક્ષકોને હૃદયથી વંદન કરું છું. ખાસ આભાર રૂપાલા સાહેબ આપનો એ માટે કે આપે રાઘવથી માધવનો ઉલ્લેખ કર્યો. જય હો. રાઘવથી માધવની જ્યારે સ્ક્રિપ્ટ કરી અને પછી અમે આયોજકોને કહેતા કે આ ટાઈપનો એક પ્રોગ્રામ કરવો છે પણ છાપ હાસ્ય કલાકારની, હાજી હાજી, એટલે લોક સાહિત્યની વાત કોઈ લે નહીં. એટલે અમારી પરિસ્થિતિ 11માં ખેલાડી તરીકે હતી. ક્રિકેટનો 11મો ખેલાડી આવે એને રન કરવાના અને વિકેટે ટકાવવાની. વાહ. એવી પરિસ્થિતિમાં અમે આ પ્રોગ્રામ કર્યો. બહુ સુંદર ઉદાહરણ આપ્યું. ટાઈમે ન હોય હા અને બોલે ના હોય. હા કાંઈ ન હોય અને અમારે ઓડિયન્સ એમ કહેતું કે આ જીતાડે. હા બસ આ જીતાડે એમ. જય હો જય હો. એટલે 11માં ખેલાડી જેવી હાલત પછી અમે આ પ્રોગ્રામ કર્યો. સોનામાં સુગંધ એટલા માટે પડી પહેલા જ પ્રોગ્રામમાં આપની ઉપસ્થિતિ. જય હો. ઈશ્વરી યોગ. જોજો હવે વાલી છે ને, વાલી રામાયણનું એક એવું પાત્ર હતું કે જેના સામે યુદ્ધ કરે ને એની અડધી શક્તિ લઈ લે. વાહ. પણ રૂપાલા સાહેબ કલાકારની સામે બેહે એટલે જી શક્તિ હોય કલાકારની એનાથી ડબલ એનામાં આવે. શું કામ? રૂપાલા સાહેબ બેઠા. જય હો. ફેર એટલો છે. જય હો જય હો. અને મજાની વાત એ છે કે હવે તમે અમારા રાજકોટના, જય હો જય હો. અમારો ગુલાબદાન બારોટ એમ લખે જય હો. કે સલામતી નથી એ કઈ શહેરમાં લોકો બારે નીકળતા બીવે. વાહ. આવો અમારા રાજકોટમાં જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે. જય હો. વાહ ગુલાબદાન. કારણ કે હવે તો એ તમે કહી શકશો ને જય હો. કે અમારું રાજકોટ છે. બિલકુલ બિલકુલ. કેમ કે રાજકોટે પરંપરા બહુ તોડી છે. જય હો. જે એને યોગ્ય નથી લાગ્યું એને જાણવાનો પ્રયત્ન કર્યો છે. તમે ગમે આ જગ્યાએ જાશો ને રાત્રે મહેમાન ફોન કરશે તો એ એમ કહે કે ભાઈ રિક્ષા કરી લ્યો કે XYZ કહે. પણ રાજકોટ એવું નથી. વાહ. મહેમાનોને સ્ટેશન લેવા 4 વાગે જાગે છે અને મુશ્કેલીમાં મદદ કરવા ધંધો મેલી ભાગે છે. વાહ માનવ ધર્મમાં માનનારો, વાહ. જેના હૃદયે રૂડી રેમ છે, આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. વાહ વાહ. પણ શું કામ પરંપરા તોડે? એનો જ એક દાખલો તમને દઉં. આપણે ગામડામાં દીકરા દીકરીના લગ્ન થાય પછી વેવાઈ જમણ હોય. વાહ. દીકરાનો બાપ દીકરીને ઘરે જમવા આવે, એક એવી પરંપરા છે, શરૂઆતમાં હતી. છે. હવે તો નજીક હોય એટલે બહુ ઓછું થઈ ગયું છે. જય હો. તો એવા એક સુરેશભાઈએ મહેશભાઈને ઘરે દીકરો પરણાવ્યો. હવે સુરેશભાઈ મહેશભાઈને ઘરે જમવા ગયા, ડાયર ભાત શાક રોટલી, ત્યાં તો રવો ને મોનથાર આયન. હા એ મુખ્ય આઈટમ હોય. હા એટલે મહેશભાઈએ પીરસું ને હારે 10 દાંતણની જોડી મૂકી. આપણે આ દાંતણ કરવાનું હોય ને 10 જોડી. 10 દાંતણ મૂક્યા અને એની જોડી વારી. હવે તમે જોજો, જે જિજ્ઞાસા વૃત્તિવાળો માણસ હોય ને ઈ તરત જ પૂછી લે. એટલે જમીન સુરેશભાઈ મહેશભાઈને પૂછ્યું કે ડાયર ભાત શાક રોટલી રવો બધું સાચું, આ 10 દાંતણ મૂકવાનું કારણ શું? એટલે મહેશભાઈ કે દિનેશભાઈને અમે દીકરો પરણાવ્યો, ત્યાં હું વેવાઈ જમણ કરવા ગયો, મારાથી નબળા છે એને 9 મૂક્યા હતા, મેં 10 મૂક્યા.
તો કે તમને આના વિશે કંઈ ખબર છે? તો કે ના, મને એમ કે ઓને 9 મૂક્યા કંઈક પરંપરા હશે. અને આપણે પણ વધે. સુરેશભાઈ જાણી લેવાની ઈચ્છા એટલે ઈ ગયા ત્રીજા વેવાઈ પાસે કે ભાઈ તમે 9 દાંતણ હું કામ મૂક્યા? વાહ. તો કે મારા વેવાઈ ઈથી નબળા હતા, એને 7 મૂક્યા હતા એટલે મેં 8 મૂક્યા. પણ સુરેશભાઈને જાણી લેવું તું, છેલ્લે જાતા ગયા એમાં 2 દાંતણ મૂક્યા હતા ને, ઈ ઈ વેવાય. ધીરજભાઈ આગળ ગયા. ઈ વાહ. કે ધીરજભાઈ આ 2 દાંતણ મૂક્યા શું કામ? તો કે મેં મારા દીકરાને ગામડે પરણાવ્યો, વેવાઈ ગુજરી ગયા છે, માજી એકલા છે, મારાથી નબળા છે, એને 1 દાંતણ મૂક્યું હતું, હું એનાથી સધર મેં 2 મૂક્યા. જય હો. હવે ઘટના એવી બની કે ગામડું ગોઈતું, માજીને ઘેરે ગયા, માજીને પૂછ્યું કે આ 1 દાંતણ થાળીમાં મૂકવાની શું પરંપરા છે, શું રિવાજ છે? માજી કે ગરીબ સૌ, દાળ ભાત હલાવા ચમચી નહોતી, દાંતણ દીધું. જય હો. જય હો. આ તો સારું થયું સુરેશભાઈએ ચોખવટ કરી, નકર મિલનભાઈ દીકરો પરણાવો હોત ને તો એક ખટારો દાંતણ લઈને અત્યારે જાતા હોત એમ. એટલે પરંપરા જે તોડી ઘણી, આનો શનિવારે નખ નહીં કાપવાના, હા, એ આવું. આવા પણ એની વિશે અત્યારની યંગ જનરેશનને વાહ. જાગૃત કરવાનું શોધ કરવી કોઈ જોઈએ. સ્થળ હોય ને તો ઈ મોજે દરિયા છે. વાહ, શું વાહ. કામ કે તમે કલાકારને છૂટ આપો હો, વાહ. તમારી અંદર છે ની ઠલવો, વાહ. તમે વાહ. બંધનમાં નથી રાખતા. જય હો. એટલે પહેલાં તો તમારો ખૂબ હૃદયથી આભાર કે અમારી અંદર થોડું ઘણું જે કાંઈ હજી તો અમે આમ જોઈએ તો કલાક્ષેત્રમાં લોક સાહિત્યમાં પાપા પગલી કરતા હોય, જય. પણ એમાં તમે આ જે પ્લેટફોર્મ, આ જે હવન આઈદ્રો છે ને, એમાં અમારી નાની એવી આહુતિ હોય ને જય હો. જય હો. તોય બહુ ઘણી વાત છે એમ. જય હો. અને ખાસ ગુણવંતભાઈની વાતને આગળ વધારવું હું તો આ એક પ્રશાંત મહાસાગર જેવું છે. હાજી. એટલો વિશાળ ફલક છે આનું, આકાશને આંબી ન શકાય, સંસ્કૃતિને આંબી ન શકાય, એટલી બધી રચનાઓ છે, લોક સાહિત્ય, લોક સંગીત. હવે એમાં આપ દીવાદાંડી જ છો જય હો. કે જે કે કલાકારોને કહે છે કે અહીં કાંઈક છે, તમે અહીં પહોંચી જશો, ચિંતા નથી. જય હો. અને અમે આગિયાની રીતે સમાજમાં ફરીએ છીએ, જેટલો અમારે થાય એટલો બિલકુલ પ્રકાશન આપીએ. બિલકુલ. અમારી જે ગુણવંતભાઈ કહે છે ને કે હાસ્ય કલાકારની છાપ, અમે સ્ટેજ ઉપર બેસીએ તો લોકો એમ જ કહે કે હવે હસાવશે ને હસાવો, આ જ કરવું છે એ લોકોને. જય હો. પણ અંદર અમારી અંદર દરબાયેલી અમુક વાતો છે, જય હો. અમારું નિજાનંદ છે. એક દીવાને આમ ને દીવાને ખાસ, જે 2 વાત છે, આમમાં તમે બરાબર, પણ દીવાને ખાસમાં એવી વાતો રજૂ થતી હોય જે તમને ખરેખર હૃદયથી નીકળીને હૃદય સુધી પહોંચે. વાહ. આ વાત રજૂ કરવાનું એક આ પ્લેટફોર્મ એટલે જી જી. મોજે દરિયા. અને ખરેખર સાહેબ આ બેઠા પછી મોજ જ આવે છે. જય હો. એટલા માટે આ દરિયાની મોજ તમામ દર્શકો લે અને એકે એક કલાકારોને માણો સાહેબ. આ કલાકારોની અમારી અંદરની એક ઇંગ્લિશમાં શબ્દ છે કેથાર્સિસ, હો. સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. હો. તમારી અંદરથી એક ધોધ નીકળે વાહ. અને એ કાઢવામાં ન આવે, બિલકુલ. આપોઆપ અસ્ખલિત રીતે બહાર નીકળતો હોય. સ્પોન્ટેનિયસ ઓવરફ્લો પાવરફુલ ફિલિંગ્સ, એનો એક શબ્દ ગ્રીક લિટરેચરમાં આપ્યો કેથાર્સિસ. તો આજ અમારું આ કેથાર્સિસ છે. વાહ. જય હો. બહુ સરસ. એ આ નવી પેઢી માટે સાહેબ ખાસ જરૂરી છે. બિલકુલ બિલકુલ. એટલે આ કેથાર્સિસને માટે અમને જે પ્લેટફોર્મ મળ્યું છે ને, એટલા માટે અમે રાજી છીએ સાહેબ. રૂપાલા આજે સાહેબે પહેલી વાર- સવારમાં અમારે અવનીબેને હ્યુમરોસોફી નવો શબ્દ પ્રસ્તુત કર્યો. ક્યાં અમારા વાત, દર્શકો. ક્યાં વાત. હ્યુમરોસોફી. વાહ, તમે આ એક નવા ફિલોસોફીની ગ્રીક શબ્દ સાથે ક્યાં વાત. એટલે શબ્દોય મળશે આ આ માધ્યમથી. શબ્દો મળશે, શબ્દોની પ્રસ્તુતિ થશે. અને નવી પેઢીને સાહેબ હકીકતમાં આપણે પરંપરાગત શબ્દોથી અવગત તો કરવા જ છે, બિલકુલ બિલકુલ. પણ સાથે સાથે એ જે શબ્દો વાપરે છે એ શબ્દોને આપણે પીરસશું તો એ લોકોને થોડોક ઇન્ટરેસ્ટ જાગશે બરાબર. કે ભાઈ આ સમથિંગ ઇન્ટરેસ્ટેડ, બરાબર. તો એ રસ લેતા થાય. વાહ. એટલા આ એક નંબર પ્રયાસ એ જ છે. એટલે આજે અમે સાહેબ રાઘવથી માધવ સુધી જે એક એવો કન્સેપ્ટ કે જેમાં રામની વાત છે, કૃષ્ણની વાત છે. હવે લોક સાહિત્યમાં પણ રામને વર્ણવવામાં આવ્યા છે, શિષ્ટ સાહિત્યવાળાએ રામને લીધા છે. અમે બંનેનો પાર્ટ એવો છે, મારો ને ગુણવંતભાઈનો. ગુણવંતભાઈ લોક સાહિત્ય બેઝ વધારે આમાં પ્રકાશ પાડશે, બરાબર. હું શિષ્ટ સાહિત્યની રીતે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ. રામ અમુક પાત્રો એવા છે સાહેબ કે જે પાત્રોને કઈ રીતે લોકો લે છે, એક
રૂઢિગત રીતે અમુક વાત કહેવાતી હોય દેખાડાતી હોય એ જ પ્રમાણે એ પાત્રનું પાત્રલેખન આપણે આપણા મગજમાં કરી લેતા હોઈએ છીએ કે આ વ્યક્તિ એટલે આ જ આવી જ એની કેરેક્ટરિસ્ટિક છે, એણે આ વર્તન કર્યું એટલે એ આ જ હોઈ શકે. પણ નહીં સાહેબ, એની પાછળનો એક અમુક હાર્દ હોય છે. જે હો દરેક એક તમને અર્ક દેખાડે એમાંથી તમારે સતર્ક રહીને તર્ક કાઢવાનો છે. વાહ આ પ્રયત્ન અમારો રહેશે. એટલે વાહ. ગુણવંતભાઈને કહું કે વાહ. એટલે સાહેબ રાઘવ ખાસ અમે બારે નીકળ્યા જ નથી, સૌરાષ્ટ્રમાં જ રહ્યા છે. વાહ સૌરાષ્ટ્રના લોક કલાકારે રામને કેવી રીતે મૂલવો, વાહ. સૌરાષ્ટ્રના લોક કલાકારોએ કૃષ્ણને કેવી રીતે મૂલ્યું. અમે બહાર બહુ નથી ગયા જય હો. કે બહારની રામાયણમાં અમે અમારી રીતનું જ કર્યું છે વાહ, કે ભાઈ બહુ અમારી બુદ્ધિ. ઓલું અમારા હાસ્ય કલાકારો દરેક એમ કહેતા હોય કે દરેક માં જગતની છે ને એ એમ કહે કે કૃષ્ણ જેવો મારે દીકરો હોવો જોઈએ. વાહ. બધા એમ કહે. અમારા કલાકાર સ્ટેજમાં લગભગ આ સરકારી વસ્તુ છે ને, હા હા. દીકરો હોય તો કૃષ્ણ જેવો. પણ એક પણ સ્ત્રી એમ ન કીધો પતિ કૃષ્ણ જેવો જોઈએ. તો ઈ પાછો રામનો દાખલો, રામ જેવો પતિ. બરાબર. પણ રામ જેવો પતિ સાહેબ જોતો હોય ને તો ઈ સ્ત્રીને વનમાંય જવું પડશે ને અગ્નિ પરીક્ષા આપવી પડશે. જે હો. પણ કૃષ્ણ જેવો હશે તો એ રૂક્ષ્મણીજીને મનાવવા જશે 2-3 વાર. વાહ વાહ વાહ. હારું નરવું શું છે એમ. આ લોક સાહિત્યના બહુ સુંદર ભાવોને આપ પ્રસ્તુત હા, કર્યા. એટલે એમાં અમે અમુક એવા જે પાત્રો હતા, એમાં ખાસ મને ગમતું પાત્ર જે વાંચ્યું એમાં મને ઉર્મિલા. વાહ. સમર્પણ અને ભરોસો આ બે રામાયણના કોઈ પાત્રમાં હોય તો એ ઉર્મિલામાં હતું. વાહ. જ્યારે ઇન્દ્રજીતે બાણ માર્યું, લક્ષ્મણ મૂર્છા પામે, રાઘવેન્દ્ર સરકાર ખોળામાં માથું લઈ એની કેસવાડીમાં ધીરે 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 હાથ ફેરવતા ફેરવતા આંખમાંથી આહુડા જાય, હનુમાનજી સુગ્રીવ જામવંત બધા ઊભા હોય, આશ્વાસન આપવાવાળું ભગવાન રામને ત્યારે કોઈ હતું નહીં. અને હનુમાનજીએ શરૂઆત કરી, પ્રભુ હવે શાંત થાવ, વાહ. સુષેણ આવી ગયા છે, ઈલાજ થશે. હવે આ જુઓ રામાયણમાં 10,000 વર્ષ પહેલા એક ઘટના એવી કે અત્યારે આપણે વધુમાં વધુ અંધશ્રદ્ધા તરફ દોડાય છીએ. દોડે ને, હાજી. ફલાણી જગ્યાએ ફૂંક મારીને કેન્સર હાજી. મટાડી દે, ફલાણી જગ્યાએ આમ કરીને. તો રામાયણ ઈ શીખડાવે છે કે ભગવાન રામની હાજરી હતી, ત્યાંય દવા લેવા મોકલા હતા. એટલે હારા ડોક્ટર પાસે જાઓ. બરાબર છે, બિલકુલ સાચી વાત. ફૂંક મારીને કાંઈ હાજુ નથી થતું. શ્રદ્ધા જરૂરી છે, તમે નામ જપ કરો, પણ હારવાર સારા ડોક્ટર આગળ દવા લેવી બહુ જરૂરી છે. વાહ વાહ વાહ. નથી એમને ઈ રામાયણે આપણને શીખડાવ્યું છે. અને હનુમાનજીએ કીધું કે હવે સુષેણ આવી ગયા છે. પણ રોતા રોતા ભગવાન રામે એટલું કીધું હતું કે અકલંકીની સો કલંકીની ભઈ મેરે લીએ ઓર મેરે લીએ સમૃત પિતા કો ભયો મરનો. વાહ. લખન वन आयो दुख पायो आज मेरे लिए कहो हनुमंत अब जी के कहा करनो. ક્યાં બાત હે. અકલંકીની, જેના ઉપર એક પણ કલંક નહોતું એવી કઈ. હાજી. અકલંકીની સો કલંકીની, ઈ કલંક ઓઢું મારા માટે. વાહ. અકલંકીની સો કલંકીની ભઈ મેરે લીએ ઓર મેરે લીએ સમૃત પિતા કો ભયો મરનો. દશરથ જેવો બાપ રામ 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 કરીને દેહ છોડી દીધો. વાહ વાહ વાહ. અને લખન વન આવ્યો. લક્ષ્મણ વનમાં, એને ક્યાં વનવાસ હતો? બરાબર. વન તો મને હતું ને, પણ ઈ દોડતો આવ્યો હું મોટા ભાઈની સેવામાં રહું. લખન વન આવ્યો દુઃખ પાયો, હવે હું જીવીને કરું. કારણ કે કદાચ લક્ષ્મણ બેઠો નહીં થાય તો હું રાવણને મારીશોય ખરા, સીતાને લાવીશોય ખરા, પણ અવધ જવાને હવે મારા પગલાં નહીં ઉપડે. વાહ વાહ. કારણ કે હું આમ અવધમાં પ્રવેશ કરીશ ને એટલે 2 જીવ મારી સામે આવશે. એક હશે ઉર્મિલાનો અને એક હશે સુમિત્રાનો. વાહ. સુમિત્રા એના દીકરાની ઉઘરાણી નહીં કરે, ઉર્મિલા એના પતિની ઉઘરાણી નહીં કરે, પણ એ બેયની નજર સામે હું નજર નહીં મિલવી શકું. વાહ વાહ. એટલે હનુમાનજી મહારાજે વાહ, ગુણભાઈ, વાહ. લંકાના રણ મેદાનમાં, પ્રભુ તમારો દાસ છું, હુકમ તો કરો. સુષેણે કીધું છે કે દ્રોણાચલમાં સંજીવની છે. વાહ. ભગવાન રામ કે પણ એક રાતનો સમય છે, પોગવું કેમ? અને હનુમાનજી મહારાજે હુકાર કર્યો તો શાયર કો સોસ ડારું મેરુ કો ખાર ડારું ધરા ક્યા તલ બાત. ચીર ડારું ભૂમિ પલટાવું ના. અરે કાલન કા મુંડ કાટી કૃતાન સે યુદ્ધ કર દંડ કો છુરાઈ લાવું લખન જીવાવું ના. ભ્રમણ કો ભેદ દારૂ અમી સેન માર ડારું. અરે રામ કી દુહાઈ હે અમૃત में लाऊंगा. અને નારન ભનંત ક્રોધવંત કપિરાજ ઔષધિ ન લાવું રામ દૂત મેં કહેલાવું.
ક્યા બાત હે. હુકાર કર્યો એને પહેલી વાહ, વાર કવિરાજ, શાયર વાહ. ને સોચ દારૂ મેરુ કો મેરુ ને એક જેમ હાથી એક કેળના ઝાડવાને ઉખેડી નાખે ને એવી રીતે ઉખેડી નાખવાની મારામાં તેવડ છે. બીજું, બાળપણમાં સુરજદેવને તો ખબર જ છે મારા પરાક્રમ, વાહ. એટલે એ ઉગશે નહીં. કદાચ ઉગી જાય તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાં અમૃત છે, ચંદ્રને લઈ આવું, ભાંગીને ભૂકો કરું, એમાંથી અમૃત કાઢું અને લક્ષ્મણના મોઢામાં ઔષધિ તરીકે પાવ. પણ બાપ એકવાર રજા તો દે. વાહ. સાચો ભગત કેવો હોવો જોઈએ? સીધી હળી નો કાઢવો જોઈએ, વાહ. આજ્ઞા લેવી પડે. આજ્ઞા લેવી પડે. વાહ. તમારામાં શક્તિ હોય ને. આજ એક એક જગ્યાએ હનુમાન દાડો પૂજાય છે, એનું કારણ એનામાં એ શક્તિ હતી, છતાંય ભગવાન રામને પૂછ્યા વિના એક પણ કાર્ય કર્યું નહોતું ને એની ડેરિયું ગામડે ગામડે ને શેરીએ શેરીએ થાય. વાહ. અને ભગવાન રામ રજા આપે, એ ઔષધિ લેવા જાય. ઘણા એમ કહેતા, આપણા હરસુર બાપા, લગભગ હું ન ભૂલતો હોય તો હરસુર બાપા અહીંયા એક કરતા ઉલ્લેખ કે રામાયણમાં એવી વાત થાય કે હનુમાનજીને ખબર નહોતી કે આ કઈ ઔષધિ છે, એટલે આખો વાહ. પર્વત ઉપાડ્યો. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવું કલેશ બીકા. આપણે જેના પાસેથી બુદ્ધિ ને બળ લેતા હોય એનામાં હું સંજીવની ઓળખવાની તેવડ ન હોય. પણ એને ખબર હતી કે આ થોડાક દીમાં લક્ષ્મણ ગોથું ખાઈ ગયો, કેટલાય વાંદરા રીછડા મરશે, ઘડીએ ઘડીએ ધક્કા ખાવા. વાહ. આખી હોસ્પિટલ નવો વિષય. ખડકી દીધી, વાહ વાહ વાહ. આખી હોસ્પિટલ ખડકી દીધી. બરાબર, બરાબર. બુદ્ધિ એના જેવી નહોતી. ઈ પર્વત ઉપાડીને જાય. હવે મૂળ વાત ઉપર હું ઉર્મિલાનો ભરોસો ઉપર આવું. વાહ વાહ વાહ. પર્વત લઈને જાય, અયોધ્યામાંથી પસાર થાય, ભરતલાલને ખબર પડે, બાણ મારે, હનુમાનજી મહારાજ પડે, રામ શબ્દ મોઢામાંથી ઉલ્લેખ થયો એટલે આખી માહિતી મળી ગઈ કે લક્ષ્મણને મૂર્છા આવી છે. પર્વતમાંથી આ લઈ ઔષધિ લઈ અને હનુમાનજી મહારાજ જાય છે. એક પછી એક અવધના લોકોની ઓળખાણ કરાવે કે આ કઈ કઈ, આ સુમિત્રા, વાહ. આ શત્રુઘ્ન, એક પછી એક સુમંત. હનુમાનજી મહારાજ ફરતા 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 બધાની ઓળખાણ કરાવતા કરાવતા ઉર્મિલાજી સામે આવ્યા. આ ઉર્મિલાજી, ભરતે કીધું, જેના પતિ અત્યારે રણસંગ્રામની માર પા જીવન અને મૃત્યુ અરે ઝોલા ખાઈ. વાહ. હનુમાનજી મહારાજે જ્યાં આમ ઉર્મિલાજીનો ચહેરો જોયો ને સાહેબ, એટલે કોઈ ચિંતા ન દેખાણી. ઓ. હાવ એમને એમ ભાવ, જે શાંત ભાવ હોય ને ચહેરા ઉપર. વાહ. એટલે હનુમાનજી કે બીજા કોઈને કાંઈ ન કીધું, ઉર્મિલાજીને કીધું. એ કે માં બ્રહ્મચારી છું, એટલે સંસાર જીવનની ખબર બહુ ન હોય, પણ જેટલાને જોયા છે ને એમાં એવું લાગે કે જેનો પતિ આવી રીતે જીવન મૃત્યુ આરે ઝોલા ખાતો હોય ને, એ સ્ત્રીના ચહેરા ઉપર ચિંતા ન હોય એવું બને નહીં. તો માં તમારા ચહેરા ઉપર ચિંતા કેમ નથી? વાહ. એ ચિંતા કેમ નથી એ શબ્દ હનુમાનજી મહારાજના મોઢામાંથી પૂરા થાય. અને તમે હો ને સાહેબ અહીંયા બેઠા હો ને એટલે યાદ આવ્યું કે આજથી 40 થી 50 વર્ષ પહેલા જ્યારે લોકવાર્તા થતી, હાજી. અત્યારે એમ કે ફિલ્મમાં ઈ કે શાહરુખ ખાનની એન્ટ્રી પડી તા તાલીઓ પડી. જય હો. મુંબઈમાં કાગ બાપુનો પ્રોગ્રામ થતો ને તો પેલા એનો હોકો આવતો, ત્યાં તાલીઓ પડતી. જેના હોકાની તાલીઓ પડે ને ઈ લોક વાર્તા હતી. ઈ ક્યા લોક બાત વાર્તા. હે, ક્યા બાત હે. અને એમાં રૂપક ઈ સમય આવતા. હવે તો રૂપકનો ટાઈમ નથી. જય હો. પણ ઉર્મિલાજીનો જે શાંત ચહેરો હતો, સેજ હોઠ ખુલ્લા હતા. એ હોઠ હનુમાનજી મહારાજના પ્રશ્નથી સેજ હોઠ સંકોચાણા. કેવી રીતે? વાહ. તો કે રસનો ભોગી ભમરો કમળ ઉપર રસ ચૂસી રહ્યો છે. વાહ. હાંજનું ટાણું, સૂરજનારાયણ રાંદલના ઓળે જવાની તૈયારી. સૂરજ હાથમે એટલે કમળ બીડાય, વાહ. કમળ બીરાય એટલે ભમરો અંદર રહીએ. પણ રસનો ભોગી ભમરો એ નથી જોતો કે હમણાં કમળ બીરાઈ જશે ને હું અંદર પુરાઈ રહીશ. ચૂસ્યા જ રાખે. સૂર્ય હાથમે, કમળ બીડાઈ જાય, ભમરો કમળની અંદર રહી જાય. દરમાં ભમરી ચિંતા કરે, રસનો ભોગી ભમરો આવ્યો નહીં હો. ગમે એમ તો સ્ત્રી છે ને, વાહ. પતિ પોતાના ઘરે રાત્રે ન આવે એટલે ચિંતા થાય. એ ચિંતામાં આખી રાત ભમરી જઈ ગયો. ઓ. અને સવારે પરોઢનો સમય, ભમરીને પાછી ખબર જ હોય કે રસનો ભોગી ભમરો આજ કમળમાં આવી છે. એટલે કમળ આમ બીડાયેલું હોય, એની ઉપર ભમરી આમ ચક્કર માર્યા રાખે કે હમણાં ભમરો નીકળશે. હવે એ જ સમયે જળ હરપને ખબર હોય કે આ કમળમાં ભમરો છે. જળ હરપ એને ડંખ મારવા એ નીચે ફરે, આમ કમળની નીચે.
ઉપર ભમરી ફરે, કમળ ખુલે એટલે હરપને એમ થાય કે હું એને ડંખ મારું. આ બાજુ ભમરીને ખબર પડી જાય કે આ કમળ ખીલશે એટલે ભમરને હરપ ડંખ મારશે. આ ભમરીને ખબર જ હોય. પણ સૂરજ ઉગે ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા લો ભામણા મરણ જીવન લખ માય ઢકે કૈસો રાવત ઉદ્યાચલના પર્વતની માથે સૂરજ નારાયણ કોર કાઢે, કિરણ કમળ ઉપર પડે. આમ જ્યાં કમળ ખીલે એટલે હરપ છે ને એ એને ડંખ મારવા જાય. ભમરીને ખબર પડી જાય કે મારો પતિ મુશ્કેલીમાં છે એટલે પોતાની તમામ હિંમત કરી અને નાગના ફેણ ઉપર ડંખ મારે એટલે 1 જ ફૂટ નાગ છેટો વયો જાય, ભમરો બચી જાય, ત્યાંથી ભાગી જાય. એની વાહે ભમરી. હવે આખી રાત બાઈને રહ્યા હે ભાઈ. વાહ. એટલે આગળ ભમરો પાછળ ભમરી એટલે તરત દરમાં નહીં જાય. બાઈને લજામણીનો છોડ હોય ને એમાં બેસે, શરમ આવે ને. ઓહ. એ લજામણીના છોડ ઉપર ભમરો બેસે. લજામણીનો એવો નિયમ છે કે સજીવ બેસે એટલે જ બીડે. એટલે સંકોચાય. વાહ. આમ જ્યાં ભમરો લજામણીના છોડ ઉપર બેસો ને જેવી રીતે હળવાશ રીતે લજામણીનો છોડ સંકોચાણા એવી રીતે ઉર્મિલાજીના વાહ હોઠ વાહ સંકોચાણા. ગુણુભાઈ, એ વાહ વાહ. વાહ એ ગુણુભાઈ, વાહ, વાહ. આ 40 વર્ષ પહેલા રૂપક દેવાતા, હવે તો આ વાહ. રૂપક દઈ પબ્લિક ભાગી જાય. વાહ, અમારે મોટો જોક નથી થતો. બહુ સરસ. એને ઉર્મિલાજીના હોઠ સંકોચાણા ને એટલું કીધું, હનુમાનજી મહારાજ તમે એમ કહો છો કે મારે ચિંતા હોવી જોઈએ, શેની ચિંતા એ તો કયો. તો કે લક્ષ્મણજીને બાણ લાગ્યું છે એમ. ત્યાં શું છે, દ્રશ્ય શું છે, હું તો આવી નથી. એ કે દ્રશ્ય એવું છે, રાઘવેન્દ્ર સરકાર પલોઠી વાળીને છે, લક્ષ્મણજીનું માથું ખોરામાં છે, કેસવાડીમાં ધીરે ધીરે હાથ ફરે છે, આંખમાંથી આહુણાના ધાર છે. એ આંખમાંથી આહુણાની ધારનું કીધું ને એટલે ઉર્મિલાજી કે હવે સાંભળો, તમે એમ કહો કે લક્ષ્મણને બાણ લાગ્યું, જોજો શ્રદ્ધા ને સમર્પણ કેને કહેવાય. વાહ. તમે એમ કહો કે એને બાણ લાગ્યું છે, ના, બાણ લાગ્યું હોય ને ઈ રોવે. વાહ. અહીંયા રોવે હે કોણ? તો કે ભગવાન રામ. તો સાંભળો, લક્ષ્મણને તો રૂવાડે રૂવાડે રામ છે. ઈ જ્યાં તીર લાગ્યું હોય ને ઈ મારા રામને લાગ્યું છે. આ તો 14 વર્ષનો થાક ઉતારવા માટે, એને આરામ આપવા માટે ભગવાન રામ ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને ક્યાં હનુમાનજી બાત. ખબર પડી કે માં હવે મને ખબર પડી ગઈ, હવે મને જવા દ્યો, સૂરજ ઉગે પેલા પહોંચી ગયા. ઉર્મિલાજી કે હજી નિરાયત રાખો, કાંઈ ચિંતા કરવા જેવી નથી. તો કે કેમ? તો કે અમે સૂર્યવંશી છીએ. કયો એવો બાપ હશે કે જે ઉગતા જ પોતાના દીકરાનું મરેલું મોઢું જોવે, પોતાની પુત્ર વધુને વિધવા કરે? એવો કોઈ આ જગતમાં બાપ ન હોય. એટલે તમે નિરાતે જાઓ, વાહ. ચિંતા કર્યા વિના સૂરજ નારાયણ નહીં ઉગે, એ અમારો બાપ છે સાહેબ. ક્યાં બાત હે. તો આ જે ભરોસો, શ્રદ્ધા, આપણે ગામડે રહ્યા છે એટલે આપણને ખબર હતી કે ઈશાનના ખોપરામાંથી વીજળી થઈ ને જે હો. એટલે હાથી આગ તો ખેડૂ ગાડું છોડ નાખશે. હાજી હાજી. પનીહારી પાણી ભરવા ગઈ હોય, ઘેરે એને એમ થાય કે હાલો હવે ઈશાનના ખોપરા ઉપર વીજળી થઈ, હવે વરસાદ આવશે. વરસાદ, પનીહારી અને ખેડૂત ઝાપામ તણી ભેગા થઈ જતા. વાહ. આ ભરોસો હતો. 12 ગાઉનો મેં, બહાર ગામનો આજે સીમાડાનો ખેડૂત હા, અને પાદરની પાદરની પનિહારી, આ એક જાયરે જી ભેગા થાય ઈ ત્યારે શ્રદ્ધા હતી. અત્યારે ઓલા ખેતરમાં વરસાદ હોય ને એટલે આમ બેઠા બેઠા નહીં આવે, અહીંયા આ નહીં આવે જે અંદરનું છે ને વાહ. ઈ તમને કોઈ દી સફળ ન થવા દે. આમાં શંકાને સ્થાન નથી. તો રાઘવતી માધવમાં અમુક આ ટાઈપના પાત્રો, અને આ માત્ર ને માત્ર કોઈ આમાં મારું ઘરનું નથી. જે હો. આપણા લોક કવિઓએ આ વિચારો આપ્યા છે. ઈ અત્યારે થોડાક મોડર્નની રીતે લાઇટ ને ડેકોરેશન એવું કરી અને અમે આ પ્રોગ્રામ કરવાનો એક પ્રયત્ન અમારો માત્ર ને માત્ર છે. વાહ, બહુ સરસ. આપણી રામચરિત માનસ, રામાયણ આમ તો વાલ્મીકીજીની પ્રસાદી છે જી અને પછી તુલસીદાસજીનો પ્રસાદ છે, જી સાહેબ. અને એ બધા ખૂબ ભાવથી આરોગે છે. હાજી. પણ વાલ્મીકીજી પછી તુલસીદાસજીએ આ પ્રયાસ કર્યો. વાલ્મીકીજીનું આખું વાંગમય સંસ્કૃતમાં છે હા, યસ સાહેબ. હાજી, વાહ. અને ખૂબ જ અલંકૃત ભાષામાં છે. અને એની તો વાલ્મીકીજીની વાત કરવા માટેની પણ આપણી લાયકાત કે ક્ષમતા કશું નથી. સાહિત્યની દ્રષ્ટિએ એને પ્રણામ વંદન કરવા સિવાય આપણેથી કશું ના થાય. પણ તુલસીદાસજીએ એને પ્રાકૃત ભાષામાં લખ્યું, હા, યસ યસ, સરળ પ્રાકૃત ભાષામાં. એટલે મેં જ્યારે રામાયણને વાંચવા માટેનો પ્રયાસ કર્યો જી. તો મારા મનમાં પણ આવું હતું
કે ભાઈ આપણે આને સમજીએ કેવી રીતે એમ. જી 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 પણ એ એવી ભાષા છે કે તમે એકની એક ચોપાઈ એકનો એક દોહો 2-3 વખત જો વાંચો તો અડધું પડધું તમારા મગજમાં ઉતરી જાય. હા યસ યસ હા કે ભાઈ આ ભાવ આવો હશે એમ. હા યસ 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 એ પ્રાકૃત ભાષાને કારણે. અને ભાષા છે એ મૂળ ભાવોને વ્યક્ત કરવાનું માધ્યમ, માધ્યમ છે. વાહ સમજવાનું પણ માધ્યમ છે. એટલે ફરીથી હું તમને ધન્યવાદ આપીશ કે તમે આ મહાન પાત્રો, મહાન પરંપરા અને ઉચ્ચતમ વાંગ્મયને જી સર આપણી તળપદી ભાષામાં પ્રસ્તુત કરવા માટેનો પ્રયાસ કર્યો છે ભલા. અને એ પણ આપણા તળ કવિઓના આધારે, આપણા લોક સાહિત્યના આધારે. એટલે નવી પેઢીને ખૂબ સારી રીતે આ ભવ્ય પરંપરા સાથે જોડી રહ્યા છે. નવી પેઢીની આપણી જુવાન દીકરા દીકરીઓને આ આપણી અણમોલી ભેટ આપો એવી વિનંતી માલદેવભાઈ. એ યાદ અચરાજ રમે દીટા રૂપથી ગુણવાલા રે. તજ લવિંગ આપણે કોઈ મસાલો નાખીએ ચામાં, બેન દીકરીઓ ચા પાણી કરતી હોય તો એનો રંગ બદલી જાય, એની ટેસ્ટ આખો બદલી જાય સાહેબ. એટલે કવિ એક સરસ મજાનું વર્ણન કરે કે શ્યામ વર્ણા કરતા જે ગુણ છે બહુ મહત્વના છે. કે બહુ બોલે ને બહુ બકે ને વલવલ કાઢે વેણ, એને કાળી નાગણ કરડજો ભલે હોય પોતાના શેણ. કે ભલે ને હોય હાવ કાળા કાટ રે પણ કાળા ગુણ વાળા રે. એ લાભ વાળા ગુણ ભૈરા જે માલા દિન બંધુ દયાળા રે.